ભાવફેરની રકમ ડાયરેક્ટ એમના ખાતાની અંદર ચૂકવવાના આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જેમના હસ્તે આ ભાવફેરની રકમ આપણે ચૂકવી છે એવા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી, એવા જ ઉપસ્થિત રાજકોટના સાંસદ આદરણીય રૂપાલા સાહેબ, રાજકોટ ડેરીના ચેરમેન આદરણીય ગોરધનભાઈ, પૂર્વ મંત્રી રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન આદરણીય ગોવિંદભાઈ, મંચ ઉપર ઉપસ્થિત ડેરીના તમામ ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય વલ્લભભાઈ અને ઉપસ્થિત સૌ સમગ્ર જિલ્લામાંથી પધારેલા ડેરી સાથે જોડાયેલા સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે રાજકોટ ડેરી અને દૂધ મંડળી અને પશુપાલકો માટે આજે સુવર્ણ દિવસ છે. આજે 15મી ઓગસ્ટ, આજે આપણો સ્વતંત્રતા દિવસ અને સાથે સાથે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે રાજકોટ ડેરીએ તમારા ખાતાની અંદર સીધો જમા કરાયો છે. મિત્રો, જ્યારે સહકારી ક્ષેત્ર આપણા જિલ્લાનું, અને મને ગર્વ છે કે સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણી સેવા સહકારી મંડળી હોય ગામડાની અંદર કે આપણી દૂધ મંડળીઓ, આપણા ખેડૂત સભાસદો હોય કે આપણા પશુપાલકો, આ જિલ્લાની અંદર એક સહકારી ક્ષેત્રના માળખાનું જ્યારે નેતૃત્વ અમે કરી રહ્યા છીએ અને જે રીતે પશુપાલકો હોય કે આપણા ખેડૂત સભાસદ, એને ક્યાંય મુશ્કેલીઓ ન પડે, એને સરળતાથી તમામ સહકારી ક્ષેત્રના યોજનાઓનો લાભ મળે માટે જે અમારા લેવલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને બેંકના ચેરમેન તરીકે અને સહકારી ક્ષેત્રનું જ્યારે જિલ્લાનું નેતૃત્વ કરું છું ત્યારે મને ગર્વ છે કે આનંદ છે કે રાજકોટ જિલ્લાની આપણી તમામ સંસ્થાઓ, પછી રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી હોય, જિલ્લાના આપણા માર્કેટિંગ યાર્ડો હોય કે સંઘ આપણા, કે જે રીતે પારદર્શક રીતે નેતૃત્વ આપવાના પ્રયાસો થયા છે. આજે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈને સમગ્ર આખી ટીમને અભિનંદન આપું છું કે 75 કરોડ રૂપિયાનો ભાવફેર એ રાજકોટ ડેરી માટે એક ઐતિહાસિક ઘટના બની. ગયા વર્ષે 64 કરોડ રૂપિયા. તમે વિચાર કરો કે સંસ્થા આપણી એક પ્રગતિ કરતી સંસ્થાઓ બને, આજે ટોચના લેવલ ઉપર સ્થાન ધરાવતી સંસ્થા બને, ત્યારે તમને નીચે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે તમને આપી શકાય છે. અને નહીતર કદાચ ભાવફેરની રકમ તમારા ખાતાની અંદર જમા ન થઈ હોય તો રૂપાલા સાહેબે જેમ વાત કરી એમ કે દરરોજનું તમે જે દૂધ ભરો છો, આપણે પર ડે નું 4.5 લાખ લીટર દૂધ રાજકોટ ડેરીની અંદર આવે છે. તમારું જે 4.5 લાખ લીટર દૂધ આવે એનું 11મા દિવસે એના ભાવ મુજબનું તમને પૈસા તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે. એટલે તમે વર્ષના અંતે ગણો તો તમે પછી તમારું જે દિવસનો ભાવ હોય એનું પેમેન્ટ તમને 11મા દિવસે થઈ ગયું, પછી તમે ભાવફેરને હકને લાયક રહેતા નથી. કીધું પણ આપણા વડીલોએ નિર્ણય કર્યો હતો, રૂપાલા સાહેબે આપણું સમજાય. અને ભાવફેરની રકમ ક્યારે આપવાની? રાજકોટ ડેરી નફો કરતી થઈ એટલે તમને આપવા મળી. આજે 90 કરોડ રૂપિયાના નફે રાજકોટ ડેરી પહોંચી આપણી, અને 90 કરોડ રૂપિયાના નફાએ પહોંચી એટલે કીધું કે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે કીધું કે સોનામાં સુગંધ ભેળવ, હાઈતમાઠમ નજીક છે, પહેલા તમારા ખાતાની અંદર આવી ગઈ. આ એક સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ઘટના છે કે તમામ આપણી સંસ્થાઓ છે. કીધું કે બેંકના ચેરમેન તરીકે ગૌરવ સાથે કહી શકું સમગ્ર ભારતની અંદર સહકારી ક્ષેત્રોમાં આજે રાજકોટ જિલ્લાનું સ્થાન આપણી બેંક હોય કે ડેરી હોય કે સહકારી ક્ષેત્રમાં ટોચના સ્થાને આપણે બેઠા કે તમે ભાગો એ પ્રકારની તમામ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. પશુપાલકો હોય, આપણે ગામડાની અંદર આપણી સહકારી મંડળીઓ ચાલે છે કે મંડળીઓમાં ગામડામાં ખેડૂતોને ધિરાણથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ
ઘર આંગણે આપણે મળી શકે માટેની રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત વ્યવસ્થા ઊભી થઈ. આ કેમ ડેરીએ ભાવફેર જાહેર કર્યો ને એમ સહકારી ક્ષેત્રમાં બેંકમાં આપણે વાર્ષિક સાધારણ સભા થાય ને એટલે આપણે રિબેટ પાછું આપીએ છીએ. ગયા વર્ષે અમિતભાઈની હાજરીમાં આપણી વાર્ષિક સાધારણ સભાથી 1.5% રિબેટ આપવાની જાહેરાત કરી હતી. 5,000 કરોડ રૂપિયાનું 0% ધિરાણ છે. 1.5% એટલે કે 75 કરોડ રૂપિયા સીધા મંડળીઓના ખાતાની અંદર જમા આપણે તે દિવસે કર્યા હતા. મિત્રો શક્ય એટલા માટે બન્યું છે કે સહકારી ક્ષેત્ર મજબૂત છે. અને આપણે જોયું કઈથી 10-10 લાખ રૂપિયાના 3 આપણે અકસ્માત વીમાના ચેકો આપ્યા છે કે જે દૂધ ભરતા સભાસદો એનું અકાળે અવસાન થાય તો રાજકોટ ડેરી એનું પ્રીમિયમ ભરે છે અને 10 લાખની પોલિસી આપણે લઈ છે. બેંકનો સભાસદ હોય મંડળીમાંથી ધિરાણ લેતો હોય તો 15 લાખ રૂપિયાની પોલિસી આપણી બેંક લે છે. અને ગર્વ સાથે એટલું કહું છું કે નાનામાં નાની ગામડાની અંદર ચાલતી મંડળી પણ એના સભાસદો માટે 2 લાખથી લઈને 10-10 લાખ રૂપિયાની પોલિસીઓ આ આખા ભારત દેશની અંદર ચાલતી હોય તો ગૌરવ સાથે કહું છું રાજકોટ જિલ્લાની અંદર આપણે ચાલતી. કે કોઈ સભાસદનું અકસ્માત અવસાન થયું રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે તો 10 લાખ રૂપિયાને મળે. એક પશુપાલક પાછો બેંક સાથે જોડાયેલો હોય ધિરાણ લેતો હોય તો 15 લાખ રૂપિયા બેંકના મળે. એ સભાસદ જે તે ગામની જે તે મંડળી સાથે જોડાય તો 5-7 લાખ રૂપિયા એમાંથી મળે. ઇફકોનું આપણે ખાતર વાપરતો તો એમાંથી આપણે લાખ રૂપિયા એમાંથી મળે. અને બધી સહકારી સંસ્થા સાથે જોડાયેલ હોય ને એટલે એ પરિવારને 30 થી 35 લાખ રૂપિયાના ચેકે આપણે ભૂતકાળની અંદર આપણે અલગ સભાસદોને આપણે આપ્યા છે. આ ઘટનાઓ કેમ સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લાને આંગણે બન્યું અને એટલા માટે કીધું કે અકસ્માત વીમા પોલિસી છે અને શરૂઆત થઈ છે આજે નથી પણ મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને આ પોલિસીમાં કાયમી માટે યાદ કરવા કે આ પોલિસીની શરૂઆત આપણે સહકારી ક્ષેત્રના માળખાની અંદર શરૂઆત કરી. આવડો મોટો રાજકોટ જિલ્લો 56,000-60,000 પશુપાલકો છે. 2.5 લાખ આપણા બેંક સાથે જોડાયેલા ખેડૂત સભાસદો છે. અને ગામડાની અંદર આપણે પરિસ્થિતિ જોઈએ ને તો 2 વીઘા 5 વીઘા 10-10 વીઘાના ખેડૂત ખાતેદારો છે અત્યારે. અને એવા સમયે ઘરનો વડીલ હોય અકસ્માત અવસાન થાય તો આપણે કાયમી માટે કહેતા હોઈએ છીએ કે એવા સભાસદો અને અકસ્માત અવસાન થયું ને ઘરનો કમાનાર વડીલ જતો હોય તો એ ઘરની પરિસ્થિતિ કેવી થતી હોય તો એના ઘરના સભ્યોને ખ્યાલ હોય. ગામડામાં જાય તો પાણી ઢોળની વિધિ થાય ત્યાં સુધી આપણે કુટુંબનો વ્યવહારે બેસવા જાય, ગામ લોકો તો બેસવા જાય. જેવી વિધિ પૂરી થઈ ગઈ કોઈએ ઘરમાંથી હગો ભાઈ હોય તો 10,000 રૂપિયા પરિવારને આપ્યો ને એમાં દાખલો નથી નો કે. અને એવા સમયે સહકારી માળખું મદદ આવે છે. આ એના માટેની સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. અને સહકારી સંસ્થાઓ અહીંયાથી પહોંચ્યો તો કીધું કે બેન તમે બેઠા છો ને આ તમારો બધાનો પાયાની અંદર ભરોસો છે ને એટલે સહકારી માળખું અહીંયા સુધી પહોંચ્યું છે. તમારો સૌનો ભરોસો છે કે સહકારી માળખું જે ખેડૂતો માટે કામ કરતી સંસ્થા બીજું અમે રાજકીય માણસો છે એક બાજુ અમારી રાજનીતિ હોય એક બાજુ સહકારી ક્ષેત્ર ચાલે છે. અને સહકારી ક્ષેત્રને કાયમ માટે હું હોય ગોરધનભાઈ હોય ગોવિંદભાઈ છે અહીંયા કે અમે સહકારી ક્ષેત્રના જેટલા આગેવાનો સહકારી ક્ષેત્રને બિન રાજકીય રીતે કાયમ માટે ચાલે. સહકારી ક્ષેત્રમાં રાજનીતિ નહીં. ખેડૂતોની સંસ્થા છે જેટલું થાય એનું આપવાના હંમેશા પ્રયાસો કર્યા છે ને એક સહકારી આગેવાન તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે આ સહકારી ક્ષેત્રને માં મૂકેલો તમારો ભરોસો ક્યારે એડે નહીં જવા. તમે ભરોસો રાખીને આવજો અને ફરીથી તમને વિનંતી કોણ કરું છું કે એટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે. તમને વિનંતી કરું છું. મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનો નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કેસ કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય બોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી. અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું શરૂ થાય એના માટે. પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં આવે કાલે નહીં આવે. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડવું.
તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને મહિને પણ તમને પોસાય એ રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે. શોર્ટકટ અપનાવતા નહીં. હેરસેર કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતો નહીં. એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવાના સુધીના પગલા લીધા છે. આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે. પણ સહકારી ક્ષેત્ર, માળખું, ભરોસો અને પારદર્શક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં તમે સૌ સહભાગી બનો, સહકાર આપો. બાકી એક બેંકના ચેરમેન તરીકે તમને ખાતરી આપીએ છીએ કે અમારી તમામ સંસ્થાઓ આજે ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓ છે ને, એ સંસ્થાની અંદર તમને મુશ્કેલી ન પડે માટે હર હંમેશા અમારા પ્રયાસો છે. જેટલી સહકારી સંસ્થા મજબૂત બનશે એનું રિટર્ન લાભ તમને વર્ષો વર્ષ આપવાના અમે પ્રયાસો કરશું. વિશેષ કંઈ નહીં કહેતા ફરીથી આજે રાજકોટ ડેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને જીતુભાઈ વાઘાણી આપણા કેબિનેટ મંત્રીનો આભાર માનું છું કે આજે આ કાર્યક્રમની અંદર એક સહભાગી થવા માટે અમે આમંત્રણ આપ્યું હતું અને સહર્ષ સ્વીકાર કર્યો. આજે 15મી ઓગસ્ટ ધ્વજવંદનનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો ગોંડલમાં હતો અને જીતુભાઈને આપણે વિનંતી કરી હતી કાર્યક્રમ પૂરો થાય એટલે અમારા રાજકોટ ડેરીના સહકારિતા કાર્યક્રમમાં તમે ઉપસ્થિતિઓ ખાસ ઉપસ્થિત છે ત્યારે એમનો પણ આભાર વ્યક્ત કરી અને હવે જીતુભાઈનું પ્રવચન બાકી છે. 10-15 મિનિટમાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરશું. એટલે જ પહેલા જમાડી દીધા હતા કારણ કે ભૂખા નહીં હારા અને આપણું છે આપણા આંગણે તમે આવો છો સાધારણ સભામાં કે જમવામાં કઈ કચાશ હોય નહીં. અહીંયા કોઈ દી ઘટ્યું નથી. એટલે જે હોય સરસ આખી ફૂલ થાળી જમવાની આપણું છે અને સહકારી માળખાનું ખેડૂતો છે ને આપણે જમવાનું છે. એટલે સરસ તમે બધા બધાયા છો. આભાર વ્યક્ત કરું છું. એટલે સહકારી માળખાને મજબૂત કરવામાં સૌ સહભાગી બને વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય સહકાર. રાજકોટ ડેરી 1960માં સ્થપાણી છે ને આજે આપણે 2026માં છીએ. માનની મોદી સાહેબે જે પ્રકારે પશુપાલક, ડેરી અને એને વ્યવસાય સાથે જોડવાનું કામ કર્યું ત્યારથી પશુપાલકો, દૂધની સૌ મંડળીઓ, ખાસ કરીને મહિલા મંડળીઓ, એના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે ને એના કારણે આપણું અમૂલ જેવું વિશ્વનું એક સહકારી મોડલ જે ક્યાંય નથી, એ મોડલનો નફો પણ એમને મળે, ડેરીનો પણ નફો મળે. આ પ્રકારની વ્યવસ્થા એ આપણા રાજ્યમાં બની છે ત્યારે મને આનંદ છે કે એમને વધારે આગળ લઈ જવા માટે માનની મોદી સાહેબના નેતૃત્વમાં પહેલાં સહકારિતા મંત્રી ભારત સરકારના એ આપણા જ આપણું ગૌરવ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને બનાવવામાં આવ્યા. એ પછી અનેકવિધ સુધારાઓ, પેક્સ મંડળીઓ, એ મંડળીઓ એક જ કામ કરે તેના બદલે વ્યવસાયિક કામ કરી શકે એમની છૂટ મળી. સહકારથી સમૃદ્ધિ આ મંત્ર એ ધરતી ઉપર ઉતારીને એ સહકારને વધારે મજબૂત કરીને એ સહકારી નફો એ સભાસદો સુધી વહેંચાય એ પ્રકારની પ્રવૃત્તિ, સહકારી બેંકો મજબૂત બને, માઇક્રો ATM એ મંડળીઓમાં સીધા જ આપીને સહકારી બેંકમાં હજારો કરોડ રૂપિયાની થાપણો એ આવે અને સહકારી બેંક સમૃદ્ધ બને, સભાસદોને નફો મળે. આ જ ભાવ સાથે આજે મને આનંદ છે કે 61માં શરૂ થયેલું 26માં આજે બેઠા છીએ ત્યારે વાર્ષિક ટર્નઓવર 1185 કરોડનું આદરણીય ધામેલિયાજીના નેતૃત્વમાં, ગોરધનભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ભાઈ જયેશભાઈ રાદડિયા, આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, અમૂલ ડેરીના MD ભાઈ શ્રી જયંત મહેતાની વિશેષ ઉપસ્થિતિ, ધારાસભ્ય શ્રી ભાનુબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. 1185 કરોડનું ટર્નઓવર ને 90 કરોડનો નફો અને 75 કરોડનો ભાવફેર, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવફેર એ ડેરી આપ્યો છે. અત્યારે ડેરીની વહીવટ, એની કુશળતા અને એનું એડમિનિસ્ટ્રેશન એ દેખાડે છે કે કેટલા કમિટમેન્ટ સાથે એ ડેરીના સૌ ડિરેક્ટરો એ પશુપાલકો માટે કામ કરી રહ્યા છે. માની મોદી સાહેબના નેતૃત્વની અંદર પશુપાલકો માટે થઈને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજના મૂકાણી છે. 1.5 લાખથી માંડીને 20 લાખ સુધીની મદદ 0% વ્યાજથી એ થવાની છે. એની પણ મેં વાત કરી છે. હું રાજ્યના સૌ પશુપાલકોને આમંત્રણ આપું છું. આપણું દૂધ વધે, આપણા પશુ વધે એ પ્રકારે રાજ્યની સરકાર ટેકનોલોજીના માધ્યમથી, એમ્બ્રિયો ટ્રાન્સફરથી, IVFથી આ પ્રકારની અનેકવિધ બાબતોને હાથમાં લઈને કામ કરી રહી છે. ત્યારે વધારે પશુપાલક સમૃદ્ધ બને, વધારે રોજગારી મળતો થાય એના માટેના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર કામ કરી રહી છે. આજે 15મી ઓગસ્ટ છે. માની મોદી સાહેબે દેશને શુભકામનાઓ આપી છે.
એક વિઝન રજૂ કર્યું છે. દેશને વિશ્વગુરુના સ્થાને 2047માં લઈ જવા માટેનું એક કામ એમણે આદર્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈએ અમરેલીથી સૌ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે અને ધ્વજવંદન કર્યું છે રાજ્ય કક્ષાનું. હું પણ ગોંડલ ખાતે આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદનમાં આવેલો. આજે રાજકોટ ડેરીએ આવો એક સરસ મજાનો અને ખેડૂતોના ઘરમાં દિવાળી આવે એ પ્રકારનો નફો વહેંચવાનું કામ ડીબીટીથી, એ પણ માનનીય મોદી સાહેબે આ નવું કરેલી શરૂઆત કરેલી કામ એ સીધા ખાતામાં જમા થાય, વચ્ચે વચોટિયા અને કોઈ દલાલ ન હોય. આ પ્રકારની કામગીરી સાથે આજે ડેરીએ એના ખાતામાં 75 કરોડનો નફો આપ્યો છે. ત્યારે હું મંત્રી તરીકે ગોરધનભાઈ અને ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથે સાથે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ 80મું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે રાજ્યના અને જિલ્લાના લોકોને આ સ્વતંત્ર પર્વ એ સંકલ્પનું પર્વ છે. વિશ્વગુરુના સ્થાને ભારતને બેસાડવાનું આ આપણું પર્વ છે. ત્યારે આપણે સંકલ્પ કરીએ જ્યાં છીએ ત્યાં નકારાત્મકતા છોડીને મારા મા ભારતીને નુકસાન ન થાય એ પ્રકારના ભાવ સાથે જાણે અજાણે સ્વાર્થની બાબતોની અંદર ક્યાંક સમૂહની ક્યાંક બાબતોની અંદર વ્યક્તિગત બાબતોની અંદર મારી મા ભારતીને ખરોચ ન પહોંચે. કારણ કે વિરોધીઓ, દેશ વિરોધી તત્વો જ્યારે ભારત આગળ આવ્યું છે ત્યારે એને રોકવા માટેના અનેક પેંતરાઓ થયા છે, પ્રયાસો થયા છે. કોને એકવાર ભારત મજબૂત બન્યું છે, સશક્ત બન્યું છે, સમૃદ્ધ બન્યું છે, શક્તિશાળી બન્યું છે. ત્યારે આવી પ્રવૃત્તિઓ કરનાર એ ભારતને નબળું કરવા માટે નીકળશે. આપણે જાગૃત રહીએ, સક્રિય રહીએ અને આપણી જાત એમાં ન જોતરાય એની ચિંતા કરવા માટેનો પણ આજનો દિવસ છે. સૌને શુભકામનાઓ.